ધીમે ધીમે કરતા દ્વાદશ સ્કંદનો દરવાજો પણ બંધ થયો છે. પછી તો 4 અધ્યાયની સ્કંદ પુરાણની કથા આવે છે. ભાગવતજીનું અંતિમ મહાત્મ્ય બતાવ્યું છે. આવો આપણે પણ પરમાત્માના ચરણોમાં આ 7 દિવસ સુધી બેસીને સત્સંગ કર્યો. આ પિતૃ નારાયણ પ્રેમપૂર્વક પધાર્યા, એમનો ઉદ્ધાર થયો, આપણો પણ ઉદ્ધાર થયો. પરમાત્માના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે હે નાથ, જે કંઈ પણ આવડતું હતું, જેવી કંઈ પણ બોલી હતી, કાલી કહેલી ભાષાની અંદર જે પણ અમારી ક્ષમતા, જે પણ અમારી શક્તિ, એ બધું ભેગું કર્યું અને તારા ચરણે અમે આવ્યા હતા. અને નાથ, તે કૃપા કરી હો. 7 દિવસ ક્યાંથી કેમ વયા ગયા પરમાત્મા ખબર ન પડી. તારા પ્રેમની સૃષ્ટિ જ અપાર છે. હે નાથ, બસ તારા ચરણોમાં એ જ પ્રાર્થના છે કે અમને સૌને આમ એક કરીને રાખજે પ્રભુ. આમને આમ સત્કર્મ કરતા રહીએ, આમને આમ તારા ચરણોની અંદર આવતા રહીએ, એવા આશીર્વાદ આપજે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો પ્રભુ. આવો છેલ્લી પ્રાર્થના કરીએ કે કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય, હે નાથ, તારા બાળક છીએ, જાણે અજાણે કોઈનું અપમાન થઈ ગયું હોય, કોઈ અહીંયા આવ્યું હોય, કંઈક ઈચ્છા લઈને આવ્યું હોય, એની ઈચ્છા પૂર્ણ ન થઈ હોય, અમે કોઈને સંતોષ ન આપી શક્યા હોય, આ વ્યવસ્થાની અંદર કદાચ કોઈકને ખીજાવવાનું થયું હોય, કોઈકનું મન દુભાણું હોય, હે પરમાત્મા, તારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ હોય, બધી જ વસ્તુને ભૂલીને હે પ્રભુ આખા પરિવાર ઉપર તારી કૃપાની દ્રષ્ટિ કરજે. આવા સમયમાં ખોડિયારને યાદ કરીએ કે હે ભગવતી, તારી કૃપાથી જ ચાલુ થયું હતું અને આજે તારી કૃપાથી પૂર્ણ થવા આવ્યું છે. તે જ કર્યું છે, અમને તે નિમિત્ત બનાવ્યા છે. ભગવતી, તું ન હોત તો આ કંઈ ન થાત. માં કુલાંબિકાને યાદ કરીએ પ્રેમપૂર્વક. આટલા દિવસ આવીને માં ભગવતી પણ રેમાં છે. આનાથી મોટી સૌભાગ્યની વાત બીજી કઈ હોય? કેટલા પિતૃ આવ્યા, તૃપ્ત થયા. સજ્જનો, આ ભાગવતી કથા છે જે આવે એને તૃપ્તિ આપે છે. સુંદર મજાનું આપણું પણ આયોજન હતું અને ખરેખર હૃદયથી આનંદ થાય કે જ્યારે ભેગા મળીને આવી રીતના આયોજન થતા હોય ને વાલા, એ ધર્મની સાક્ષી ફૂલે છે. ખૂબ પ્રેમથી આપ લોકોએ એટલા દિવસ સુધી સાંભળ્યું, ખૂબ આનંદથી આપ લોકોએ એટલા દિવસ સુધી સાંભળ્યું. અને એમાં વિશેષ કરીને સિદ્ધપુરા પરિવાર, જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. કારણ કે નાનકડું બાળક છું, એટલું બધું જ્ઞાન પણ નથી, કંઈ ખબર નથી. પણ જેવું સંભળાવ્યું એવું ગુરુદેવે જે શીખવાડ્યું એ તમારી સમક્ષ રાખ્યું. પણ તમે એટલો અપાર પ્રેમ આપ્યો છે કે જે શબ્દોની અંદર વર્ણવી જ ન શકાય. મારા હૃદયના એક ખૂણામાં હંમેશાને માટે સિદ્ધપુરા પરિવાર રહેશે, રહેશે ને રહેશે, જેમાં કોઈ શંકા નથી. આપ લોકોનો પ્રેમ હું ધારીશ તો પણ નહીં ભૂલાવી શકું. સુંદર મજાની વ્યવસ્થા, સુંદર મજાની સાચવણી આપ લોકોએ બહુ પ્રેમથી રાખ્યો છે. ખૂબ આપનો ધન્યવાદ, આપનો આભાર માનું છું. મારા સાથી મિત્રો સંગીતવાળા, એ બધાએ ખૂબ સેવા કરી. ઋષિલભાઈ, મયંકભાઈ, ઋતુરાજભાઈ, વિજયભાઈ, વાણીજી, હરેશભાઈ બહુ સારી સેવા કરી. મારા મિત્ર દર્શનભાઈ, પ્રત્યેક પળની અંદર બધી જ વ્યવસ્થાઓમાં સાથે હોય છે. પડદાની પાછળ રહીને કામ કરવાવાળા વ્યક્તિ છે, એમણે પણ ખૂબ વ્યવસ્થા સમજાડી છે. આખો સિદ્ધપુરા પરિવાર, બધા જ યુવાનો જે સેવા કાર્યની અંદર લાગ્યા હતા, ફરીને બધાનો આભાર માનું છું. પિન્ટુભાઈએ ખૂબ સેવા આપી, સાઉન્ડની સેવા જેણે આપી છે. વિડીયોવાળા ભાઈ ખૂબ હૃદયથી સેવા કરી છે. મંડપ સર્વિસવાળા ભાઈ, રસોઈયા ભાઈ, બધા જ લોકો, આ જે પણ લોકો આ કાર્યની અંદર જોડાયા છે, એ બધાનો હૃદયથી આભાર માનું છું. આપ લોકોના વડીલો ભરતભાઈ હોય, કાકા હોય, બહુ પ્રેમથી બધાએ સેવા કરી છે. બસ જ્યારે માગવાની વાત આવે ને, ત્યારે એક જ વસ્તુ તમારી પાસેથી માંગુ છું કે આ તમારી જે એકતા છે ને, એ ગમે ત્યાં ગમે તે થાય, આને ક્યારેય તોડતા નહીં. આમ ને આમ જ રાખજો, તમારો ઉદ્ધાર એની મેળે થઈ જશે. આ પિતૃઓને રાજી જોવા માંગતા હોય ને, એક હારે ભેગા રહીને જમજો, પિતૃઓ એની મેળે રાજી રહેશે. બીજો કોઈ ઉપાય નથી. કેટલા લોકોએ જાણે અજાણે ક્યાંથી ક્યાં કેમ આવીને સેવા કરી ગયા હોય, આપણને ખબર નથી. પૂજારીજી, આ મંદિરના મહંતજી સાથે 7 દિવસ ખૂબ પ્રેમથી સેવા કરી. કેટલા સંતો પધાર્યા, એ લોકોએ ખૂબ પ્રેમથી આશીર્વાદ દર્શાવ્યા. અને આ સંતોના આશીર્વાદ જ બતાવે છે કે આપણું આયોજન સફળ થયું છે. પૂજારીજીનો આભાર માનીએ. આપણા કુલ પુરોહિત, એમનો આભાર માનીએ. હિરેનભાઈએ ખૂબ સેવા કરી છે, એમનો પણ આભાર માનીએ છીએ. અને વિશેષ રૂપે આપ સૌ શ્રોતાઓ પ્રેમથી અહીંયા પધાર્યા છે. જો આપ ન હોત તો આ સિદ્ધપુરા પરિવારનું આયોજન શું થાત, અમે કથા શું કરત, આ લોકો શું સંગીત કરત. પણ સૌથી મોટું યોગદાન આપનું છે. એટલા દિવસ સુધી પ્રેમથી આવીને સાંભળ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ સૌનું કલ્યાણ થાય, પરમાત્મા સૌને કલ્યાણ કરે. સૌની ઉપર સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખમાં ભવે. આવો અંતિમ જયઘોષ કરીએ, કથાને વિરામ કરીએ.
विश्व का कल्याण हो, विश्व का कल्याण हो। गौ माता की जय हो, गौ माता की जय हो। भारत वर्ष अमर रहे, भारत वर्ष अखंड रहे। भारत माता की जय हो, भारत माता की जय हो। फिर से धर्म की जय हो, धर्म की जय हो। अधर्म का विनाश हो, अधर्म का विनाश हो। प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो। विश्व का कल्याण हो, विश्व का कल्याण हो। गौ माता की जय हो, गौ हत्या बंद हो, गौ हत्या बंद हो। भारत माता की जय हो, भारत माता की जय हो। कुलदेवी खोड़ियार मात की जय हो, खोड़ियार मात की जय हो। विश्वकर्मा भगवान की जय हो, विश्वकर्मा भगवान की जय हो। श्री बिलेश्वर महादेव देव की जय हो, बिलेश्वर महादेव की जय। भागवत भगवान की जय, भागवत भगवान की जय। सब देवों की जय हो, सब संतन की जय हो, सब भक्तन की जय हो। आप सब कथा सुनने वालों की जय हो। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात्। ओम जय जगदीश हरे। माता पिता तुम मेरे शरण ग्रह में विश्वास हो, शरण ग्रह में किसकी तुम बिना और न दूजा, हरि बिना और न दूजा। आस धरो में किसकी ओम जय जगदीश हरे। तन मन धन सब तेरा, सब कुछ है तेरा स्वामी, सब कुछ है तेरा। तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण। क्या लागे मेरा ओम जय जगदीश हरे। जय जगदीश हरे स्वामी, जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। कर्पूर गौरम करुणावतारम सरसारम पुण्यसहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम पुण्यं शोभकलाय धनम हरि सर्वमंगलमंगल्ये शिवे सर्वसाधिके शरण्ये गौरी नारायणी नमोस्तुते। जलेन शीतलीकरणम। પગ બધાએ ભગવાનને પુષ્પ વડે આરતી આપી હાથે આરતી આપવાની છે। ત્યારબાદ સૌએ પોતે આરતી લેવાની। યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણ પદે પદે દક્ષિણામ પદે પદે હસ્તે હિ દેવાભિવંદનમ પુષ્પે હિ દેવાભિવંદનમ સ્વાત્મકલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ હસ્તો પ્રક્ષાલ્ય। બધા જ લોકોએ હાથમાં ફૂલ રાખી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ આપવાની છે। ચરણનલિયુગમમ पंकजेर पूजयित्वा कनक कमलमालां कंठदेशेर्पयित्वा शिरसि विनिहितोऽयं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमध्ये देवहर्षं तनोतु। मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। प्रार्थयेत् पृथिव्यां पुत्रास्ते जननी बहवः सन्ति सरला परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः। मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे। कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति।
जगदम्ब विचित्रमत्र किम् परिपूर्णा करुणास्ति चिन्मयी अपराध परम्परावृतम् नहि माता समुपेसते सुतम् मत्समः पातके नास्ति पापग्नित्वत्समा नहि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं कथा कुरु प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि हरि ओम। ગીર સોમનાથ ભાજપ જિલ્લા મંત્રી તથા સરખડી ગામના પૂર્વ સરપંચ શ્રી મહેશભાઈ વાળા અત્યારે કથામાં પધાર્યા છે. આપને નમ્ર નિવેદન, મંચ પર વ્યાસપીઠના દર્શન માટે આપનો સિદ્ધપુરા પરિવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. શ્રી સિદ્ધનાથ મહાદેવ સત્સંગ મંડળના બહેનો દ્વારા પૂજ્ય વક્તાશ્રીનું ભાવ પૂજન સંપન્ન થશે. તેઓ મંચ પર પધારી આપી એવા વાણીજીને વિનંતી, આપ એમનું ભાવ પૂજન કરવા માટે હું પરિવારના સભ્યોને વિનંતી કરીશ. આપ મંચ ઉપર પધારો. જેમણે તબલા દ્વારા ખૂબ સરસ સેવા આપી, વાણીજીનું આપણે સૌ સન્માન કરીએ. આપણે કરતલ ધ્વનિ દ્વારા સૌને વધાવીએ. ત્યારબાદ જેમણે હાર્મોનિયમ ઉપર સેવા આપી, વિજયભાઈ રામાનુજી, એમનું સન્માન કરવા માટે થઈ હું પરિવારના સભ્યોને નિવેદન કરું. આપ હાર્મોનિયમ ઉપર જેમણે ખૂબ સુંદર સેવા આપી એમનું આપણે સન્માન કરીએ. ખૂબ સુંદર પૂજાની સેવા અને સાથે સાથે વાણીની સેવા આપી એવા આદરણીય ભૂદેવ ઋષિકુમાર શ્રી મયંકભાઈને નિવેદન, તેઓ મંચ પર પધારશે અને પરિવારના સભ્યોને નિવેદન આપણે એમનું ભાવ પૂજન કરીએ. આપણે સૌ કરતલ ધ્વનિ દ્વારા એમને વધાવીએ. ત્યારબાદ જેમણે ખૂબ સુંદર બેન્જો ઉપર સેવા આપી એવા હરેશભાઈને નિવેદન, તેઓ મંચ પર પધારશે અને સભ્યને નિવેદન છે. પરિવારના ભાઈઓને નિવેદન, આપ મંચ પર પધારી જેમણે બેન્જોની સેવા આપી છે એમનું આપણે ભાવ પૂજન કરીશું. આપણે સૌ કરતલ ધ્વનિ દ્વારા એમનું સન્માન કરીએ. અને આપના પંથકનું એક રત્ન એવા પૂજ્ય શાસ્ત્રીજી ઋષિકુમાર અને જેમણે ભાગવતજીની આ દિવ્ય કથાનું આપણને સૌને રસપાન કરાવ્યું એવા પૂજ્ય વક્તાશ્રીનું આપણે સૌ સન્માન કરીએ. ખૂબ તાળીઓના નાદ સાથે અને એક જયકાર સાથે આપણે એમનું સ્વાગત કરશું. બોલ શ્રી દ્વારિકાધીશ સોમનાથ મહાદેવ ખોડિયાર માત કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આપણા પરિવારના કુળગોર શ્રી હિરેન દાદાનું પૂજન કરવા માટે હું પરિવારના સભ્યોને નિવેદન કરીશ. હિરેન દાદા જલ્દીથી મંચ પર પધારશે. પૂજ્ય વક્તાશ્રીના પિતાશ્રી શ્રી કિરીટભાઈના ચરણોમાં નિવેદન, આપશ્રીના ભાવ પૂજન માટે પરિવાર ઉત્સુક છે. આપ મંચ પર પધારો. આપણે સૌ કરતલ ધ્વનિ દ્વારા એમનું સન્માન કરીશું. પૂજ્ય શ્રી કિરીટભાઈ, આપણા ભુવા બાપા શ્રી બટુક દાદાને નિવેદન, તેઓ મંચ પર પધારે. આપણે સૌ એમનું સ્વાગત સન્માન કરીશું. બટુક દાદા જો વિરાજમાન હોય, અહીંયા હાજર હોય તો કૃપા કરીને મંચ પર પધારશે. કથા આપણા સૌના કાન સુધી પહોંચી એવા સાઉન્ડ સિસ્ટમના ઓપરેટર શ્રી પિન્ટુભાઈને નિવેદન, આપ મંચ પર પધારો. ખૂબ સુંદર આપણા સૌના અવાજને એક એક ક્ષણ ક્ષણ કણે કણે ખૂબ સુંદર રીતે આપણને સૌને આનંદ કરાવે એવા પિન્ટુભાઈને નિવેદન, આપણે સૌ એમનું સ્વાગત કરીશું. સ્ટુડિયો સ્ટાફ શ્રી જયેશભાઈને નિવેદન, તેઓ મંચ પર પધારશે. પૂરેપૂરા સ્ટાફ વતી શ્રી જયેશભાઈ છે, તેઓ સન્માન સ્વીકાર કરશે. જયેશભાઈને નિવેદન, તેઓ મંચ પર પધારે. આ સુંદર કથાના મંડપને જેમણે બનાવ્યો અને આપણને સૌને ખૂબ આનંદપૂર્વક, આમાં માની લો કે ઘર જ છે આ 7 દિવસ એવું લાગતું હતું. ભાગવતજી પધારે એટલા મંદિર બની જાય એવા સુંદર મંડપને બાંધનાર ભરતભાઈને નિવેદન, તેઓ જલ્દીથી મંડપ. જલ્પેશભાઈ મંડપવાળા, તેઓ પણ જલ્દીથી મંચ પર પધારશે અને સ્વાગત સન્માન સ્વીકાર કરશે. ત્યારબાદ જેમણે રિક્ષાની સેવા આપી એવા રિક્ષાવાળા ભાઈ ભગવાનભાઈ જલ્દીથી મંચ પર પધારશે. અમે સૌ તમારું કરતાલ ધ્વનિ દ્વારા સ્વાગત કરીએ છીએ. જલ્દીથી મંચ પર પધારજો. રસોઈયા એવા અશોકભાઈ, જેમણે આપણને ખૂબ સુંદર મજાની રસોઈ જમાડી, આપણે અલગ અલગ મેનુ આપ્યા અને આપણને સૌને ભગવાનને ખૂબ સુંદર ભોગ લગાડ્યો એવા અશોકભાઈને આપણે સૌ કરતાલ ધ્વનિ દ્વારા સ્વાગત કરીશું.
કરતાલ ધ્વનિ દ્વારા એમનું પણ સ્વાગત કરીશું. પ્રદ્યુમનભાઈ, આપના સુધી જો અવાજ પહોંચતો હોય આપ જલ્દીથી મંચ પર પધારશો. ઓમાં જેમણે ખૂબ સુંદર ઝાંખીની સેવા આપી, તાલાળાથી પધારેલા કાજલબેનને નિવેદન આપ મંચ પર પધારો. ખૂબ સુંદર મજાની ઝાંખીના આપણે સૌએ દર્શન કર્યા. માનો એવું જ લાગે કે કથા આપણને લાઈવ અહીંયા દેખાઈ રહી હોય એવી સુંદર ઝાંખીની જેમણે સેવા આપી, કાજલબેનને નિવેદન તેઓ મંચ પર પધારી સન્માન ગ્રહણ કરશે. આપણે કરતાલ ધ્વનિ દ્વારા અશોકભાઈનું સન્માન કરીશું. અશોકભાઈ અને એમના પૂરેપૂરા સ્ટાફે જેમણે આપણને ખૂબ ભાવપૂર્વક ભોજન ભજન તો અહીંયા મળતું હતું પણ ભોજન ત્યાં કરાવ્યું, એટલે ખૂબ સુંદર મજાની સેવન આપણે સૌ એક સાથે કરતાલ ધ્વનિ દ્વારા એમનું સ્વાગત સન્માન કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય. પુનશ્ચ એકવાર અશોકભાઈ અને બહેનોના પૂરેપૂરા બધા જ સ્ટાફને આપણે કરતાલ ધ્વનિ દ્વારા તાળીઓના નાદ સાથે વધાવીએ. પપ્પા નું ક્રમશઃ સન્માન અહીંયા થઈ રહ્યું છે. આપણે સૌ પરિવારના દરેક સભ્યો અને દરેક ભાઈઓના પરિવારના સન્માનમાં જોડાઈશું. પરિવારના સભ્યોને યજ્ઞ સુધી ઉપવાસ કરવાનો હોવાથી એ લોકો ભોજન માટે નહીં જાય.
આકાશભાઈ અને એમના પરિવાર તરફથી વક્તાશ્રી અને સાજિંદાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આપણે સૌ કરતલ ધ્વનિ દ્વારા સૌનું સ્વાગત સન્માન અને ભાવપૂજનમાં જોડાઈએ. આકાશભાઈને નિવેદન, સાજિંદાઓને નિવેદન, ભાવપૂજન સ્વીકાર કરશે.